વડસાવિત્રીનું વ્રત શરૂ કરતા પહેલા વ્રતના સંપૂર્ણ નિયમો જાણી લો. આ દિવસે શું પાળવું જોઈએ? સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નહાવું અને સ્વચ્છ કપડાં પહેરવો. ઘરમાં ભગવાન શ્રી ગણેશ અને માતા સાવિત્રી સત્યવાનનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ કરો. વડના ઝાડની વિધિપૂર્વક પૂજા કરવી. કંકુ, ચોખા, ફૂલ, હળદર, ચંદન, ધૂપ, દીવો અને નૈવેદ્ય અર્પણ કરો. વડના વૃક્ષને કાચો, શુદ્ધ અથવા પવિત્ર દોરો ફેરવી પરિક્રમા કરવી. પરિક્રમાની સંખ્યા સ્થાપિત પરંપરા મુજબ રાખવી. ઓમ નમઃ શિવાય, ઓમ સાવિત્ર્યૈ નમઃ અથવા પોતાના ગુરુ દ્વારા જણાવેલા મંત્રનો જાપ કરવો. વડ સાવિત્રી વ્રત કથાનું શ્રવણ અથવા પાઠ કરવો. દિવસભર મન, વાણી અને વર્તનમાં સંયમ રાખવા. શક્ય હોય તો દાન અને સેવા કરવી. વડીલોનો આશીર્વાદ લેવો. આ ભૂલ ન કરતા. વડના વૃક્ષની ડાળીઓ, પાન અથવા મૂળને નુકસાન ન પહોંચાડવું. પૂજા દરમિયાન ક્રોધ, ઝઘડો અથવા અપશબ્દોનો ઉપયોગ ન કરવો. વ્રતને માત્ર ઔપચારિકતા સમજીને ન કરવું. ભક્તિ અને શ્રદ્ધા રાખવી. અશુદ્ધ અથવા અપવિત્ર મનથી પૂજા ન કરવી. ખોટું બોલવું, કોઈનું અપમાન કરવું અથવા છેતરપિંડી કરવી નહીં. પરંપરા મુજબ જો નિર્જળ અથવા ઉપવાસનો સંકલ્પ કર્યો હોય તો તેનું પાલન કરવું. નહીંતર વ્રત કરવાનું નકામું જશે. શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્રતનું મુખ્ય ફળ શ્રદ્ધા, સત્ય, સત્કાર અને ભક્તિ પર આધારિત છે. માત્ર વિધિ કરવાથી નહીં, પરંતુ નિષ્ઠાપૂર્ણ અને ધાર્મિક ભાવનાથી કરેલા વ્રતનું જ પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તેથી વ્રત દરમિયાન નિયમોનું યથાશક્તિ પાલન કરવું જોઈએ. શું કરવું અને શું ન કરવું સંપૂર્ણ માહિતી. કરવું. સવારે વહેલા ઉઠીને નહાવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવા. ભગવાનનું ધ્યાન અને વ્રતનો સંકલ્પ કરવો. વડના વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરવી. વડ સાવિત્રીનું વ્રત કથા સાંભળવી અથવા વાંચવી. દાન, જપ અને પ્રાર્થના કરવી. વડીલોના આશીર્વાદ લેવા. ન કરવું. ઝઘડો, ક્રોધ અને અપશબ્દ બોલવા નહીં. વૃક્ષને નુકસાન પહોંચાડવું નહીં. ખોટું બોલવું અથવા કોઈનું અપમાન કરવું નહીં. વ્રતને મજાક અથવા દેખાડવા માટે ન કરવું. ભક્તિ અને શ્રદ્ધા વિના માત્ર ઔપચારિક પૂજા ન કરવી. જો તમારે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ જોતા હોય તો તમારે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં લખો શ્રી ગણેશાય નમઃ.